વડોદરા પોલીસ સ્ટેશનમાં એક રાયોટ અને ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે. હકીકત એવી છે કે ઓમપ્રકાશ વાસફોડિયા કરીને છે, જે ભૂરી ફળિયામાં રહે છે કડોદરામાં. એના ઉપર પાસાનું વોરંટ જાહેર થયેલું 21 તારીખનું, ગઈ 21 તારીખનું, અને પોલીસ એને શોધતી હતી. એ દરમિયાનમાં આ લોકો ગણપતિનું આગમન લઈને લગભગ 25 થી 30 માણસો આવતા હતા, અને એમાં આ ઓમપ્રકાશ છે એવી અમારા પીએસઆઈ રામાણીને હકીકત મળેલી. અને એ ટોળામાંથી રામાણીએ એને ઉપાડી લીધેલો. ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા. પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું. પોલીસ ચોકી આવી, એમાં ધક્કામુક્કી કરી. એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો, તોડી નાખેલો. અને મીનવાઇલ તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી, થાણા અધિકારીઓ અને એલસીબી પણ ત્યાં જ હતા. અને આ લોકોને જે ઓમપ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને એનું પાસાનું વોરંટ બજવી અને એને જેલ હવાલે કરેલો છે. અને બાકીના 11 વિરોધમાં ફરજનો રૂકાવટ અને રાયોટિંગ મુજબનો ગુનો દાખલ કરેલો છે. અને બીજા 12 કે 13 જણ માણસો છે, એમ કુલ ટોટલ 20 માણસો ઉપર ગુનો દાખલ કરેલો છે. અને બાકીના માણસોને પકડી લીધેલા છે અને પકડવાના માટેની કાર્યવાહી ચાલુમાં છે.